નમસ્કાર મિત્રો. ઘણા બધા લોકોને રાત્રે જલ્દી નીંદર નથી આવતી. ઘણા બધા લોકો તેના માટે ઉપાયનો પ્રયાસ પણ કરે છે, જેમ કે માથામાં તેલ લગાડવું, હાથ અને પગમાં તેલ લગાડવું, અને ઘણા લોકો અમુક દવાઓ પણ ખાતા હોય છે. આવું કરવાથી તમને નીંદર તો આવી જાય છે, પરંતુ 2 થી 3 કલાક પછી તમને એવો અનુભવ થાય છે કે તમને પેશાબ લાગ્યો છે અને તેના કારણે તમારી નીંદર ઉડી જાય છે અને તમે ઊભા થઈને પેશાબ કરવા જાઓ છો. અને જેવા તમે પેશાબ કરીને પાછા પથારી ઉપર આવો છો ત્યાર પછી તમને નીંદર નથી આવતી. થોડાક સમય પછી તમે આમ તેમ પડખા ફરો એટલે તમને નીંદર આવવાનું શરૂ થાય છે અને ફરી પાછી તમને થોડા સમય પછી પેશાબ લાગે છે અને તમારે ઊભું થવું પડે છે. એટલે આ વારંવાર રાત્રે તમને પેશાબ આવવાની તકલીફ શા માટે થાય છે? મિત્રો, રાત્રે વારંવાર પેશાબ આવવાની તકલીફ મોટા ભાગે મોટી ઉંમરના વ્યક્તિઓમાં જોવા મળે છે અને આ વસ્તુ થોડી ગંભીર પણ છે, કારણ કે વ્યક્તિની ઉંમર જેમ 70-80 વર્ષની થઈ જાય અને તે વ્યક્તિ જ્યારે નીંદરમાંથી ઉઠે છે ત્યારે તેવા લોકોની આંખોની સામે ઘણી વખત અંધારું હોય છે, અથવા તો અંધારામાં પગ લપસી જવો, અથવા તો ચક્કર આવવા, આવી તકલીફ પણ જોવા મળતી હોય છે. તેના કારણે તે વ્યક્તિઓ પડી જતા હોય છે અને જો આ ઉંમરે વ્યક્તિ પડી જાય તો તે લોકોને ફટાફટ ફ્રેક્ચર આવવાની સંભાવના વધી જાય છે. એટલા માટે આ તકલીફ ઘણી વખત ગંભીર સ્વરૂપ પણ ધારણ કરતી હોય છે. એટલા માટે જો તમે આ વસ્તુમાં સમય રહેતા ધ્યાન આપશો, તમારા ખોરાકમાં અને જીવન ધોરણમાં બદલાવ લાવશો તો આ તમારી તકલીફ ઠીક થઈ શકે છે. મિત્રો, કોઈ પણ તકલીફ થતી હોય તો તે તકલીફને દૂર કરવા માટે તે તકલીફ શા માટે થઈ રહી છે, તેનું મૂળ શું છે, તે વસ્તુને સમજવી ખૂબ જ જરૂરી હોય છે. જો આપણે આપણા શરીરમાં જોશું તો આપણા પેટમાં નાભીના ઉપરના ભાગમાં 2 કિડની હોય છે અને આ કિડનીનું કાર્ય લોહીને ફિલ્ટર કરવાનું હોય છે. આપણા શરીરની અંદર લોહીમાં જે ખરાબ વસ્તુ હોય તે વસ્તુને ફિલ્ટર કરીને પેશાબના રસ્તા દ્વારા શરીરમાંથી બહાર કાઢવાનું કાર્ય કિડની કરતી હોય છે. જો તમે જૂના જમાનાનું પાણી ફિલ્ટર કરવાનું મશીન જોયું હોય, એમાં 2 ભાગ હોય છે, એક ઉપરનો ભાગ અને એક નીચેનો ભાગ. અને ઉપરના ભાગમાં એક ફિલ્ટર લગાડેલું રહેતું હોય છે. જેમ તમે ઉપર પાણી નાખો તે પાણી ફિલ્ટર થઈને ટીપા ટીપાના સ્વરૂપે નીચેના ભાગમાં જાય છે. તો એવી જ રીતે આપણા શરીરની અંદર પણ કાર્ય થતું હોય છે. કિડનીની અંદર લોહી આવે છે અને તે લોહી ફિલ્ટર થાય છે અને જે આપણા શરીરને વસ્તુ ન જોતી હોય તે વસ્તુને આયુર્વેદમાં ખરાબ દોષ કહેવામાં આવે છે. અને જે ખરાબ વસ્તુને શરીરમાંથી બહાર જવા દેવું ખૂબ જ જરૂરી હોય છે. એટલે આ જે ખરાબ વસ્તુ હોય છે તે ટીપા ટીપાના સ્વરૂપે આપણા શરીરના મૂત્રાશયના ભાગમાં જમા થતી હોય છે અને આની ખાસ કરીને એક માત્રા હોય છે. મૂત્રાશયમાં 200 થી 300 ml આ ટીપા સ્વરૂપે કચરો ભરાઈ જાય છે. ત્યાર પછી આપણા શરીરમાં પેશાબ લાગ્યો હોય તેવી અનુભૂતિ થાય છે અને આપણે ત્યારે પેશાબ કરવા માટે જવું પડે છે. તો આપણી કિડનીનું કાર્ય આ રીતે ચાલતું હોય છે. આપણી કિડની દિવસ દરમિયાન ખૂબ જ સારું કાર્ય કરતી હોય છે, પરંતુ રાતના સમયમાં આપણી કિડની વધુ કાર્ય નથી કરતી. તમે મિત્રો જોયું હશે કે જે લોકો યંગ હોય છે તે લોકોને દિવસ દરમિયાન ઘણી વખત પેશાબ કરવા જવું પડે છે, પરંતુ તે લોકોને રાત્રે સૂતા પછી પેશાબ જવાની સમસ્યા હોતી નથી. તો આવું શા માટે થતું હશે? તેનો અર્થ એ થાય છે કિડનીનું જે મુખ્ય કાર્ય હોય છે તે દિવસ દરમિયાન સારું કાર્ય કરતી હોય છે અને રાત્રે તે આરામ કરતી હોય છે. જો તમને રાત્રે પણ પેશાબની તકલીફ હોય તેનો અર્થ એ થાય કે તમારા મૂત્રાશયમાં રાત્રે પણ પેશાબ જમા થાય છે. તમારી કિડની રાત્રે પણ કાર્ય કરી રહી છે. તો આવું શા માટે થતું હશે? તમારી કિડની રાત્રે શા માટે કાર્ય કરતી હશે? તેનો અર્થ એવો થાય છે તમારા શરીરની અંદર, તમારા લોહીની અંદર અમુક એવા પદાર્થ છે જેની અંદર વધુ કચરો છે અને તેવા પદાર્થને બહાર કાઢવા માટે કિડનીએ દિવસ દરમિયાન પણ કામ કરવું પડે છે અને રાત્રે પણ કામ કરવું પડે છે. એટલે કિડની દિવસ રાત કામ કરતી હોવાથી
શરીરમાં પેશાબની માત્રા વધુ ઉત્પન્ન થાય છે. એટલે શરીરમાંથી એવી વસ્તુ જે આપણા શરીર માટે સારી નથી, જો તે વસ્તુ વધુ થઈ ગઈ તો કિડનીને વધુ કાર્ય કરવું પડે છે અને દિવસની જગ્યાએ રાત્રે પણ કામ ચાલુ રાખવું પડે છે અને તેના પરિણામે શરીરમાં વધુ પેશાબ જમા થતો રહેતો હોય છે. એટલે હવે આપણે શરીરમાં એવી વસ્તુ કરવી જોઈએ જેનાથી આપણા શરીરમાં આવા દોષ, આવી ખરાબ વસ્તુ શરીરમાં વધુ નિર્માણ ન થાય. એટલે આપણા જીવન ધોરણમાં જો આપણે કોઈ એવું પરિવર્તન કરીએ અને આયુર્વેદિક કોઈ એવી ઔષધિઓનું સેવન કરીએ તો આપણને રાત્રે આ પેશાબ માટે ઊભું થવાની જે તકલીફ છે તે તકલીફ સારી રીતે ઠીક થઈ શકે છે. એલોપેથી વિજ્ઞાનમાં જોવામાં આવે તો આ બધી તકલીફ માટે કિડનીમાં કોઈ તકલીફ હોય તેવું જાણવા મળે છે અથવા તો મૂત્રાશયને લગતી તકલીફ હોઈ શકે છે. જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ હોય, બ્લડમાં શુગરની માત્રા વધુ હોય તો એવા લોકોએ રાત્રે પેશાબ કરવા માટે ઉઠવું પડે છે. ઘણા બધા લોકોને શરીરમાં સોજા આવેલા હોય છે, જેમ કે હૃદયના કોઈ દર્દી હોય અને ઘણા લોકોમાં ક્રોનિક કિડનીની તકલીફમાં તેવા લોકોના શરીરમાં સોજા હોય છે. આવી બધી તકલીફવાળા લોકોએ પણ રાત્રે પેશાબ કરવા માટે ઉઠવું પડે છે. ઘણા બધા લોકોને બ્લડ પ્રેશર હોય છે અને તેવા લોકો બ્લડ પ્રેશરની દવા જો રાત્રે લેતા હોય તો એના કારણે પણ રાત્રે તેને પેશાબ કરવા જવું પડી શકે છે. એટલે જો તમે રાત્રે બ્લડ પ્રેશરની દવા લેતા હોય તો એક વખત તમારા ડૉક્ટરને તમારે પૂછવું જોઈએ કે હું જે આ દવા ખાઉં છું તેના કારણે તો મારે રાત્રે પેશાબ કરવા તો નથી જવું પડતું ને. ઘણા બધા લોકો દિવસ દરમિયાન જરૂરિયાતથી વધુ માત્રામાં પાણી પી લેતા હોય છે, ત્યારે એવા કિસ્સામાં કિડનીએ પણ વધુ માત્રામાં તે વસ્તુને ફિલ્ટર કરવી પડશે અને તેના પરિણામે તમારે રાત્રે પણ પેશાબ કરવા માટે ઉઠવું પડશે. જે લોકોને મૂત્રાશયમાં કોઈ પણ તકલીફ હોય તો તેવા લોકોને પણ રાત્રે પેશાબ કરવા માટે ઉઠવું પડતું હોય છે. ઘણા લોકોના મૂત્રાશયમાં એવી તકલીફ હોય કે તે મૂત્રાશયમાં થોડોક પણ પેશાબ જમા થયો હોય, 100 ml પણ પેશાબ જમા થઈ ગયો હોય તો તેને એવું લાગે છે કે હવે આને શરીરમાંથી બહાર કાઢવું જરૂરી છે અને આ મૂત્રાશય આપણા શરીરને પેશાબ જવા માટે ઈશારો આપે છે. તો આવી રીતની મૂત્રાશયમાં જો તકલીફ હોય તો પણ આપણે રાત્રે પેશાબ કરવા માટે ઉઠવું પડે છે. ઘણા લોકોને પ્રોસ્ટેટ વધવાથી પણ રાત્રે પેશાબ માટે ઉઠવું પડતું હોય છે અને આવા કિસ્સામાં તમને રાત્રે પેશાબ જવાની ઈચ્છા થતી રહે છે. તો આવી રીતના ઘણા અલગ અલગ કારણ હોઈ શકે છે અને તમારે તે કારણ શોધવું પડશે અને તેને અનુરૂપ તમારે આની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. ઘણા લોકોને નીંદર ન આવવી આ પણ એક મોટી સમસ્યા હોય છે. ઘણા લોકોને સાયકોલોજીકલ તણાવ જેવી તકલીફ હોય છે અથવા તો ઘણા લોકોને ઘણું બધું ટેન્શન રહેતું હોય છે. તો તેના કારણે તે લોકોને નીંદર જ નથી આવતી અને તેને એવું લાગતું હોય છે ચાલો હું અત્યારે પેશાબ કરી આવું પછી મને નીંદર આવી જશે અને આવી વસ્તુ તેના મગજમાં ચાલી રહેતી હોય છે અને તે વારંવાર પેશાબ કરવા માટે જતા રહેતા હોય છે. એટલે નીંદર ન આવવાની સમસ્યામાં પણ રાત્રે પેશાબ કરવા માટે જવું પડતું હોય છે. તો મિત્રો, આમાંથી તમને કઈ બાબતની તકલીફ છે તે વસ્તુ શોધીને તમારે આગળ વધવું જોઈએ. જ્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ ત્યારે ડૉક્ટર આપણને 2 તપાસ કરાવવા માટે કહેતા હોય છે, જેમાં પહેલી તપાસ આપણા પેશાબનું રૂટીન એક્ઝામિનેશન હોય છે. આમાં આપણા પેશાબમાં શું આપણને ઇન્ફેક્શન છે કે નહીં, પેશાબમાં શુગરની માત્રા કેટલી છે, આ બધી વસ્તુની તેના દ્વારા ખબર પડે છે. તેના પરિણામે ડાયાબિટીસની તપાસ પણ ઘણા કિસ્સામાં કરાવતા હોય છે. યુરિનનું pH લેવલ ડૉક્ટર જોતા હોય છે, જેના ઉપરથી ડૉક્ટરને અંદાજો આવી શકતો હોય છે. અને બીજો ટેસ્ટ જેને સોનોગ્રાફી કહેવામાં આવે છે, ડૉક્ટર તમને પેટની સોનોગ્રાફી કરવા માટે કહી શકે છે. પેટની સોનોગ્રાફી કરવાથી ડૉક્ટરને કિડનીની ખબર પડે છે, કિડની કઈ રીતની છે અને કિડની કઈ રીતનું કાર્ય કરે છે. અને સોનોગ્રાફી કરવાથી તમારા મૂત્રાશયની પણ ડૉક્ટરને ખબર પડે છે અને મૂત્રાશયની નીચે પ્રોસ્ટેટની સાઇઝ મોટી થઈ છે કે નથી થઈ તે વસ્તુની પણ
ડૉક્ટરને સોનોગ્રાફી દ્વારા ખબર પડતી હોય છે. એટલે ડૉક્ટર આ વસ્તુ માટે યુરિનનો ટેસ્ટ અને સોનોગ્રાફી આ 2 વસ્તુ જનરલી કરાવતા હોય છે અને તે બંને વસ્તુના પરિણામે તેનું નિદાન કરતા હોય છે. તો મિત્રો, આપણે એવી 9 વસ્તુ વિશે વાત કરીશું જેના પરિણામે તમારે રાત્રે પેશાબ જવામાં કઈ રીતે રાહત મળી શકે તેની ચર્ચા કરીશું. સૌથી પહેલી વસ્તુ, જે ખોરાકમાં મીઠું વધુ હોય તેવો ખોરાક તમારે ઓછો ખાવો જોઈએ. ઘણા લોકો એવા હોય છે કે જે લોકોને ખોરાકમાં ઉપરથી મીઠું નાખવાની આદત હોય છે. જો તમારા ખોરાકમાં મીઠાની માત્રા વધુ હોય તો તમારે તે મીઠાની માત્રાને ઘટાડવી જોઈએ. મીઠાવાળા ખોરાક જેમ કે વેફર, બિસ્કિટ, ટોસ્ટ, સોસ, ચટણી અથવા તો અથાણું, આ બધી વસ્તુની અંદર મીઠાની માત્રા વધુ હોય છે. આને તમારે ઓછી ખાવી જોઈએ અને ખાસ કરીને રાતના સમયે આ બધી વસ્તુનું સેવન ઓછું કરવું જોઈએ. બીજી વસ્તુ, રાત્રે તમારે મીઠી વસ્તુ ઓછી ખાવી જોઈએ, ખાસ કરીને મીઠાઈઓ અથવા તો દૂધની બનેલી કોઈ પણ મીઠી વસ્તુ જેમ કે ખીર, દૂધપાક. તો આવી મીઠી વસ્તુ જો તમે રાત્રિના સમયે વધુ ખાઓ છો તો તમારો પેશાબ વધુ માત્રામાં બનશે. જો તમને ડાયાબિટીસ ન હોય તો તમારે બપોરે મીઠી વસ્તુ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ, રાત્રે નહીં. ત્રીજી વસ્તુ છે, તમારે રાત્રિનો ખોરાક વહેલો ખાઈ લેવો જોઈએ. 7 થી 8 વાગ્યા સુધીમાં તમારે રાત્રિનો ખોરાક ખાઈ લેવો જોઈએ. તેના પરિણામે તમારો ખોરાક 2 થી 3 કલાકમાં પાચન થઈ જશે અને 2 થી 3 કલાક પછી શરીરમાંથી ગંદકી બહાર નીકળી જશે. અને રાત્રે 11 વાગ્યે પેશાબ ગયા પછી તમારે આખી રાત પેશાબ જવા માટે નહીં ઉઠવું પડે. ચોથી મહત્વની વસ્તુ છે, ઘણા લોકોને ચા અને કોફી પીવાની વધુ આદત હોય છે, ઠંડા પીણા પીવાની વધુ આદત હોય છે, ઘણા લોકોને આલ્કોહોલ લેવાની વધુ આદત હોય છે. અને જો આ બધી આદત તમને રાત્રિના સમયે હશે તો તમારું શરીર રાત્રે વધુ પેશાબ બનાવશે. તો આવી રીતની આદત તમારે રાત્રિના સમયે ઓછી કરવી જોઈએ. રાત્રે 6 વાગ્યા પછી ચા, કોફી આવી વસ્તુનું સેવન ન કરવું જોઈએ. 5મી વસ્તુ છે કબજિયાત. જો તમને કબજિયાતની વધુ સમસ્યા છે તો તમને પેશાબની તકલીફ પડશે. જો તમને 2-3 દિવસ સુધી કબજિયાતની સમસ્યા રહેતી હોય અને તમારું પેટ સાફ ન થતું હોય તો તમારું મળ કઠણ થઈ જશે અને તે મળ આંતરડામાં ચોંટીને બેસશે. તો આંતરડાને રાત્રિના સમયે એવું થશે કે તેને બહાર કાઢે અને તેના કારણે તેની બાજુમાં કિડની પણ હોય છે. તો કિડનીને પણ એવું થશે, આંતરડા કાર્ય કરે છે તો હું પણ કાર્ય કરું, અને કિડની પણ પોતાનું કાર્ય શરૂ કરી દે છે. જો તમને કબજિયાતની સમસ્યા હોય તો તમારે રાત્રે પેશાબ કરવા માટે ઉઠવું પડી શકે છે. તો આવી તકલીફમાં તમે તમારા નજીકના ડૉક્ટરને મળીને પેટ સાફ કરવા માટેની દવા અથવા તો ચૂર્ણ લઈ શકો છો. 6ઠ્ઠી વસ્તુ છે, જો તમે જરૂરિયાતથી વધુ માત્રામાં પાણી પીતા હોય. ઘણા લોકો પાણી વધુ માત્રામાં ન પીતા હોય પરંતુ શરબત છે, ઠંડા પીણાઓ છે, આવી બધી વસ્તુ વધુ માત્રામાં લેતા હોય છે. તો આવા કિસ્સામાં પણ તમારે રાત્રે પેશાબ કરવા માટે ઉઠવું પડી શકે છે. 7મી વસ્તુ છે, જે વસ્તુ પાણીમાં પલાળીને રાખવામાં આવતી હોય તેવી વસ્તુનું સેવન તમારે રાત્રે ન કરવું જોઈએ. ઇડલી, ઢોસા જેવી વસ્તુનું જે ખીરું હોય છે તે ખીરાને પાણીમાં પલાળીને રાખવું પડે છે. અડદની દાળને પલાળીને રાખવી પડે છે. ચણા, વટાણા જેવી વસ્તુને પણ આપણે પાણીમાં પલાળીને રાખતા હોઈએ છીએ. તો આવી બધી વસ્તુઓનું સેવન પણ તમારે રાત્રિના સમયે ન કરવું જોઈએ. 8મી વસ્તુ છે, જેમાં હું તમને વાત કરીશ તમારે કઈ વસ્તુ રાત્રે ખાવી જોઈએ. જો રાતના સમયે તમે થોડા દિવસ માટે હળવો ખોરાક ખાઓ છો તો તમારા શરીરના દોષ ધીમે ધીમે ઘટવા લાગે છે અને તમારી પેશાબની માત્રા પણ ઘટે છે. રાતના સમયે જો તમે જુવારની રોટલી, બાજરાની રોટલી અને શાકભાજી આવો ખોરાક તમે રાત્રે લેવાનું શરૂ કરી દેશો અને જરૂરિયાતની માત્રામાં પાણી પીવો છો તો તે તમારા શરીર માટે શ્રેષ્ઠ છે.
શાકભાજીમાં પણ જો તમે કડવી અને કસેલી શાકભાજી ખાશો, જેમ કે મેથીની ભાજી છે, તુરિયાનું શાક છે, અથવા તો કારેલાનું શાક છે, અથવા તો રીંગણાનું શાક છે, એટલે આવી કડવી શાકભાજી જો તમે રાત્રે ખાશો તો પણ તમારા માટે ફાયદો થશે. 9મી વસ્તુ છે, તમારે તમારા શરીર માટે રેગ્યુલર કસરત જરૂર કરવી જોઈએ. તેનાથી તમને પરસેવો વળશે અને પરસેવા દ્વારા શરીરમાંથી ગંદકી દૂર થતી રહેશે. તમારે તમારી ઉંમરના હિસાબે કસરત, ધ્યાન અને યોગા કરવા જોઈએ. મિત્રો, હવે આપણે વાત કરીએ કુદરતી આયુર્વેદિક ઘરેલું નુસ્ખા વિશે. જો તમને રાત્રે પેશાબ કરવા ઉઠવાની આદત હોય તો તમે આ ઘરેલું ઉપચારનો પણ ઉપયોગ કરી શકો છો. તમારે 100 ગ્રામ આમળાનો પાવડર લેવાનો છે, 100 ગ્રામ તમારે હળદરનો પાવડર લેવાનો છે. આ બંને વસ્તુને મિક્સ કરીને એક બરણીમાં ભરી લેવાની છે. આ પાવડરમાંથી 1 ચમચી પાવડર સાથે અડધી ચમચી મધ, બંને વસ્તુ મિક્સ કરીને દિવસમાં 3 ટાઈમ, સવારે નાસ્તો કરવાની પહેલાં, બપોરે ભોજન કરવાની પહેલાં અને રાતનું ભોજન કરવાની પહેલાં જો તમે 20થી 25 દિવસ સુધી આ ખાઈ લ્યો છો તો રાત્રે પેશાબ જવાની તકલીફ ઘણી હદ સુધી ઘટી શકે છે. જો તમને ડાયાબિટીસ હોય તો મધનું સેવન ન કરતા. આ સાવ સરળ ઘરેલું નુસ્ખો હતો, જેને જરૂર તમે ટ્રાય કરો. તેનું પરિણામ પણ તમને સારું જોવા મળશે. જો તમને રાત્રે પેશાબ જવાની તકલીફ રહેતી હોય તો ઉપર આપેલી હેલ્થ ટિપ્સનું તમારે જરૂર પાલન કરવું જોઈએ અને સાથે જ તમારે તમારા નજીકમાં રહેલા ડૉક્ટર પાસે જઈને પેશાબની સમસ્યા માટે જરૂરી રિપોર્ટ અને ટેસ્ટ કરાવવા પણ એટલા જ જરૂરી છે. કયા કારણે તમને આ તકલીફ થઈ રહી છે તેને તમે જાણો અને પછી તેનો ઈલાજ પણ કરાવો. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.